જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મુકેશ કણસાગરા તાજેતરમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે જિલ્લા પંચાયત ઉપર જે વાહિયાત આક્ષેપો કર્યા છે તેનું હું ખંડન કરું છું. જેમ કે મનરેગા યોજનાની અંદર ભ્રષ્ટાચાર થયો છે એવો એનો આક્ષેપ છે, તો છેલ્લા 2 વર્ષની અંદર તો મનરેગાનું કોઈ કામ થયેલા જ નથી. બીજું વાત રહી હેલ્થ એટીએમની. હેલ્થ એટીએમમાં જિલ્લા પંચાયતના સભ્યો કે પદાધિકારીઓ કોઈ ખરીદીમાં હોતા જ નથી. તેમાં અધિકારીઓ અને ઉપલા લેવલેથી જ એની ખરીદી હોય છે, એટલે એમાં કોઈ જિલ્લા પંચાયતની કોઈ ભૂમિકા હોતી નથી. અમે દુઃખ સાથે વાત કરવા માગીએ છીએ કે છેલ્લા 2 વર્ષની અંદર એક પણ મનરેગાનું કામ નથી. અમારા આગેવાનો, સરપંચો અને પદાધિકારીઓ બધાએ અમને મનરેગાના રોડ રસ્તાની વાત માટે અમને અનેક વખત રજૂઆત કરતા હોય છે. અમે પણ સરકારમાં બધે પ્રશ્નો આની રજૂઆત કરતા હોય છે, પણ અધિકારીઓની તાનાશાહીને હિસાબે અમે એક પણ કામ કરી નથી ગયા. એનું અમને દુઃખ છે. અમે હરેશભાઈને પણ અનેકવાર રજૂઆત કરી છે. આની પહેલાં ડીડીઓને અમે રજૂઆત કરી હતી પ્રમુખના બંગલાની રિનોવેશન, એમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. ડીડીઓએ પણ એમાં ધ્યાન નહોતું દીધું. હવે અમે ડીડીઓને સંકલન કરી ઉપરથી બધું વ્યવસ્થિત ગોઠવું, અને હવે તો ગોપાલ ઇટાલિયામાં આવ્યો છે. તો ગોપાલ ઇટાલિયા, મને એવું નથી લાગતું કે એક પણ કામ અમારું મનરેગાનું કામ થવા દે કે ખેડૂતોના રોડ રસ્તાના કામ થવા દે. આગલી ટર્મની અંદર અમારે આ જ જિલ્લા પંચાયત હતી, આ જ સભ્યો હતા, પણ શાંતાબેન ખટારિયાએ જે સંકલન ધારાસભ્યો હારે સંગઠન સાથે કે જિલ્લા પંચાયતના દરેક સભ્યો હારે જે સંગઠન કરીને જે સંકલન કરીને જે કામ કર્યું છે, એ કામ આજની તારીખે ગુજરાત લેવલે પણ કેન્દ્ર લેવલે એ પ્રશંસનીય છે. અને જિલ્લા પંચાયતને 50 લાખ રૂપિયાનો માતબાર એવોર્ડ પણ મળેલો. આજ એ જ જિલ્લા પંચાયત છે. એ જ જિલ્લા પંચાયત અત્યારે જે પહેલા ક્રમેથી ઉતરતા ક્રમે નીચલા ક્રમે આવી ગઈ છે. એનું અમને ખૂબ જ દુઃખ છે. અમે લોકોના પ્રશ્નો વાચા આપવા અને એને પ્રશ્નો ઉકેલવા માટે અમે સતત તત્પરો છે. હું તો મારા સ્વભાવ પ્રમાણે કાયમી કોઈ પણ ખોટું થતું હોય તો હું પહેલાં એનો પ્રશ્નો ઉચ્ચારવા, કોઈ અધિકારીને આડમાં આવ્યા પહેલાં કે કોઈ પણ ભ્રષ્ટાચારની વાત હોય તો હું સૌની પહેલાં હું આગળ હોઉં છું. પ્રમુખનું પણ હું ધ્યાન દોરું છું. પ્રમુખ પણ તત્પર હોય છે કે પ્રશ્નો ઉકેલવા માટે, પણ જે સંગઠનને હારે આપણે અધિકારીઓ હારે જે સંકલનનો અભાવ રહેતો હોય અને એના હિસાબે કામમાં અમે પૂર્ણ ઉતર્યા છીએ. એટલે એ અમને એનું દુઃખ છે. બાકી જે પ્રમુખના બંગલામાં ભ્રષ્ટાચાર થયો, એવા તો રોડ રસ્તાના કામમાં જેટલા ભ્રષ્ટાચાર થયા છે, છતાં પણ હું તો પ્રશ્નો ઉકેલતો જ હોઉં છું.